મહારાષ્ટ્રના મુંબઈના સાયકલિસ્ટ ઉમેશ પટેલ સતત 1200 દિવસથી ડેલી 100 કિલોમીટર સાયકલિંગ કરતા આજરોજ ભરૂચ જિલ્લામાં આવી પહોંચ્યા. ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાયકલ યાત્રા પર નીકળેલા સાયકલિસ્ટ ઉમેશ પટેલ તેમના સાયકલિંગ ગ્રુપ સાથે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન ઉમેશ પટેલે જણાવ્યું કે તેમની આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સાયકલ પ્રત્યે જાગૃતતા લાવવા તથા લોકો વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરી પોલ્યુશન ફ્રી ઇન્ડિયા તથા ફિટ ઇન્ડિયાના અભિયાનમાં જોડાયેલા રહે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. સાયકલિસ્ટ ઉમેશ પટેલ 5 એપ્રિલ 2021થી સતત દરરોજ 100 કિલોમીટર સાયકલિંગ કરી રહ્યા છે. આજે તેમની 1209મી 100 કિલોમીટર સાયકલિંગ રાઇડ છે. આ દરમિયાન તેમણે એક પણ દિવસ ગેપ નથી પાડ્યો. 5 એપ્રિલ 2021થી આજ સુધીમાં ઉમેશ પટેલ 1,40,000 કિલોમીટર સાયકલિંગ પૂરી કરી ચૂક્યા છે. અને ગજબની વાત એ છે કે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ 2023માં પણ સમાવેશ થાય છે. ઉમેશ પટેલના સાથી સાયકલિસ્ટ રેયાન શેષરાવ પણ મનાલી લેહ હાર્ડુંગ જે સાયકલિંગ માટે સૌથી ટફ સાયકલિંગ રૂટ માનવામાં આવે છે જે સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. અને તેમની સાથે જોનભાઈ તથા એન્થની પીટરભાઈ પણ 200થી 600 કિલોમીટર સતત સાયકલિંગ કરી છે. એસઆરનું ટ્રાવેલિંગ ટાઇટલ મેળવ્યા છે. ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ આ ઔપચારિક મુલાકાત દરમિયાન ઉમેશ પટેલ તથા તેમના ગ્રુપની તેમની આ પોલ્યુશન ફ્રી ઇન્ડિયા તથા હિટ ઇન્ડિયાના સાયકલિંગ યાત્રાને સફળ બને એ માટે શુભેચ્છા પાઠવી હતી. નમસ્તે, હું સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ આજે તમને એક બીજા રસપ્રદ સાયકલિસ્ટ ઉમેશ પટેલ જે મુંબઈથી આવી ચૂક્યા છે એમનું સ્વાગત કરું છું અને એમને મળાવું છું. ઉમેશભાઈ આજે મુંબઈથી આવ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે. હવે ઉમેશભાઈની શું ખાસિયત છે એ તમને જણાવું. ઉમેશભાઈ લગભગ છેલ્લા 3 વર્ષથી રોજ જ 100 કિલોમીટર સાયકલ કરે છે. કેટલી? 100 કિલોમીટર. તો ઉમેશભાઈ રોજની સાયકલિંગ આટલી બધી કેમ કરે છે આપણે ઉમેશભાઈથી જાણીએ. મારું નામ ઉમેશ પટેલ અને હું રોજ 101 કિલોમીટર મિનિમમ રોજની મારી સાયકલિંગ હોય છે. અને મારો મોટો છે કે જસ્ટ પેડલ ફોર હેલ્થ, પોલ્યુશન ફ્રી ઇન્ડિયા, હિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા. તો જસ્ટ સાયકલ કરીને તમે તમારી તબિયતને વ્યવસ્થિત રાખી શકો છો એના માટે એટલે આમ બહુ જરૂરી છે. તો કોશિશ કરો અને સાયકલિંગ સ્ટાર્ટ કરો. અને શ્વેતાવ્યાસ અને નિલેશભાઈ બહુ ધન્યવાદ, તમે અમારું આટલું સારું સ્વાગત કર્યું એના માટે. થેન્ક્સ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઉમેશભાઈ ની રોજની 1209મી રાઈડ છે આજની 100 કિલોમીટરની. અને આ 100 કિલોમીટર એ એક પણ ગેપ પાડ્યા વગર રેગ્યુલર કરે છે. અને એમનું ઇન્ડિયા રેકોર્ડ ઓફ બુક 2023માં એમનું નામ પણ નોંધાયેલું છે, જે 735 રાઈડ કન્ટિન્યુઅસ કરેલી. ત્યાર પછી આજે એની 1209મી રાઈડ છે. અને હું આશા રાખું છું કે હજી પણ તે આગળ વધીને 1500-1600 જે અત્યાર સુધી કોઈ કરેલી નથી એ પોતાના નામ પર કરી દે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ.